હલો ખેડૂત મિત્રો, આપણે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ અને આજે તારીખ 9 ડિસેમ્બર 2024 અને સોમવાર આપણે ભગવતી ટ્રેડિંગમાં જોઈએ છીએ કે ફુલાવરમાં એકદમ મંદી છે, જે 50 રૂપિયાનું જબલું વેચાય છે। ફુલાવર ભાઈ 50 જ્યાં ભાઈ ખેડૂત છે જે ફુલાવર વેચે, મીડિયમ ફુલાવર છે જે 50 રૂપિયાનું જબલું વેચાય છે। રીંગણા બીજું 8 નું જબલું, રીંગણામાં પણ 50-60 નું જબલું વેચાય છે અને દૂધીમાં પણ એકદમ મંદી છે, જે ઉધડું 50 રૂપિયાનું જબલું વેચાય છે। માર્કેટમાં એકદમ રીંગણા દૂધી ફુલાવરમાં મંદી છે, માલ ઘણો બધો છે। આ એકદમ સારી એવી તુવેર છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે ને મીડિયમ તુવેર 40 રૂપિયા કિલો વેચાય છે। આ શું નામ ભાઈ? જે કેશુભાઈ લઈને આવે છે મોટી મોલડીથી આ તુવેર। આ ભગવતી બિલ્ડિંગમાં તો જે આપણા અહીંના દેશી લોકલ ટમેટા પણ આવેલા છે અને જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે અને આ એક પૂરા જબલાનો ભાવ છે, દેશી અહીંનું લોકલ ગોળ ટમેટું। ફુલાવરમાં જે મંદી બતાવે છે જેનો ભાવ મીડિયમ ફુલાવર છે 15 રૂપિયા કિલો વેચાય છે આ ફુલાવર। આ દેશી કાકડી છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે આ દેશી કાકડી। આ પીળી મરચી છે જે 35 રૂપિયા કિલો વેચાય છે પીળી મરચી ને 10 કિલોનું જબલું આવે છે। આ સારા નાયલોન ગાજર છે, એક જ ધારું અને એકદમ લાલ ગાજર નાયલોન છે, સારા એવા છે જેનો ભાવ 20 થી 22 રૂપિયા કિલો વેચાય છે અને નબળું મીડિયમ ગાજર હોય છે જે 15-17 રૂપિયા કિલો વેચાય છે, જે ભગવતી ટ્રેડિંગમાં ભાઈ વેચે છે। આ 2 નંબર વઢવાણી મરચું છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે અને 1 નંબર વઢવાણી મરચું 40 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે। આજે સોમવારે ગરાગી સારી એવી છે, જો ગરાગીની એકદમ ભીડનો માહોલ છે। આ દાણાવાળા વાલ છે, આમાં શું ભાવ છે ભાઈ? આમાં ભાવ જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે દાણાવાળા વાલ। શું નામ ભાઈ? વિજયભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ત્રંબા ગામથી આવે છે વિજયભાઈ। આ તુરિયા આમાં ભાવ છે જે સારા એવા તુરિયા છે, જે અહીંના દેશી લોકલ તુરિયા છે અને જેનો ભાવ 50 રૂપિયાનો કિલો વેચાય છે, જે મેહુલભાઈ ખેડૂતનું નામ છે અને આપણે બાજુનું ગામ રાજકોટથી નજીક લોધીડા ગામ આવે ત્યાંથી આવે છે આ મેહુલભાઈ આ કેસોડા લઈને। આપણે જોઈએ ખોડિયા ટ્રેડિંગમાં ભીંડો છે જે વેચાય છે, મીડિયમ ભીંડો છે જેનો આપણે જોઈએ ભાવ 25 રૂપિયા કિલો ભીંડો વેચાય છે। જય ખોડિયારમાં આ ભીંડો છે જે 250 નું જબલું વેચાય છે, જેમાં 10 કિલા જેવો વજન હોય છે। આ વાલોડ છે જે 100 રૂપિયાનું જબલું વેચાય છે। શું નામ ભાઈ? શું નામ? હસમુખભાઈ ભાઈનું નામ છે, જે જય ખોડિયારમાં લાખાભાઈમાં વાલોડ વેચે છે અને 100 રૂપિયાનું જબલું વેચાય છે। વાલોડમાં પણ એકદમ મંદી છે, જે 10 કિલો જેવો વજન આવે છે।
લીંબુ છે જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. અને આ હારા ચોખ્ખા મોટા લીંબુ છે જે 35 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. આદુ 50 રૂપિયા, હળદર 30 થી 35 રૂપિયા કિલો. આ દાણાવાળા ચોરા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. દાણાવાળા ચોરા. આ એકદમ ચોખ્ખું ક્લીન ફુલાવર છે અને જે ઉધડું પોટલું 120 રૂપિયાનું વેચાય છે. શું નામ ભાઈ? પરેશભાઈ. ભાઈનું નામ છે કયું ગામ? ગામ જામગઢ થી ભાઈ આવે છે આ ફુલાવર લઈ. આ પુરિયાવાળા ચોરા છે એકદમ ગુણા ને ફ્રેશ એવા. અને જે આ બંડલના 60 થી લઈને 70 રૂપિયા સુધીનું વેચાય છે આ બંડલ. શું નામ ભાઈ? મુકેશભાઈ. કયું ગામ? જે જામગઢ થી આવે છે મુકેશભાઈ અને આ બે ભાઈ ચોરા લઈ. રીંગણામાં એકદમ મંદી છે. જે આ ગુલાબી રીંગણું લાંબુ રહ્યું એ 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. ને આ વેલભાઈ ખેડૂતનું નામ છે અને જે કાતરોટા ગામથી આવે છે અને પેઢીમાં વેચાણ કરે છે આ ગુલાબી લાંબા રીંગણાનું. ને આ મોરપીંછા રીંગણા છે જેનો ભાવ 7-8 રૂપિયા કિલો વેચાય છે. એકદમ લાઇટ વાળું રીંગણું છે. આ ગોટા છે. આમાં ભાવ છે 5 રૂપિયા ખાલી 5 જેનો ભાવ પણ 5 રૂપિયા કિલો વેચાય છે. જે વિપુલભાઈ લોધીડાથી આવે છે. આ સરગવો છે જેનો ભાવ 120 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે આ સરગવો. આ પેપ્સી મરચા છે 1 નંબર. શું ભાવ વેચો ભાઈ? જે 40 રૂપિયા કિલો વેચાય. શું નામ? જે ભાઈનું નામ સિકંદર છે જે સાઉથ સાઈડના છે. અને જે આ મરચા વેચે છે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગુવાર છે જે આવી શિયાળાનું ઠંડી હોવા છતાં પણ ગુવારમાં એકદમ મંદી છે. ઓલ ઓવર 30 રૂપિયા કિલો ગુવાર વેચાય છે. અને એથી 2 નંબર ગુવાર 25 રૂપિયા સુધી પણ વેચાય છે. આ G4 મરચી. આમાં શું થયું ભાઈ? જે G4 30 રૂપિયા કિલો વેચાય છે. અને આ શિમલા છે જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 1 નંબર લાલ મરચું છે ટકાટક જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને 2 નંબર મરચું 30-40 રૂપિયા કિલો વેચાય છે. આ હિતેશભાઈ ભાઈનું નામ છે જે પેઢીમાં લાલ મરચા અને આ લીલા મરચાનું વેચાણ કરે છે. આ લાલ મરચામાં 50 રૂપિયા ભાવ છે. 1 નંબર કૂણું મરચું છે.